पिछली बार कही कि आप लोगों को काफी अच्छा लगा। मैंने कहा कि देखिए, दो तरीके के घोड़े होते हैं, एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है। अच्छा, उसमें तीसरा भी होता है, उसको जोड़ देता हूं, एक लंगड़ा घोड़ा भी होता है। और आप ही ने मुझे यह बात बताई कि देखिए राहुल जी, प्रॉब्लम क्या है कि कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में बेच देती है और बारात के घोड़े को रेस में दौड़ा देती है। तो हम ये बात इन घोड़ों को हम थोड़ा अलग अलग करना चाहते हैं कि भैया ये रेस का घोड़ा है, ये बारात का घोड़ा है और ये लंगड़ा घोड़ा है। और रेस के घोड़े को हम दौड़ाएंगे, बारात के घोड़े को हम नचाएंगे। એટલે અમારા આજે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે વરઘોડાનો ઘોડો એ મેદાનમાં ગોર ફરે છે, રેસનો ઘોડો ગોર ફરે છે, અને લુલા અને પેલા ગયડા ઘોડા છે એ ફરે છે. એટલે હવે મૂળ જે રેસ કરાવનાર છે એ કન્ફ્યુઝ છે કે રેસના ઘોડાને પકડું, વરઘોડાના ઘોડાને પકડું કે આ લંગડા અને ગયડા ઘોડા. તમે એક વાળો તો નહીં ચાલે. રેસનો એકલો ઘોડો નહીં ચાલે, તમારે જાનનો ઘોડો પણ જોઈશે. અચ્છા, રેસનો ઘોડો રેસ જોવા વાળા માટે અને જાન જોવા માટે જાનનો ઘોડો તો જોઈએ ને. એટલે બંને ઘોડા જોઈશે. પણ સાથે સાથે જે લંગડો ઘોડો અને ગયડા ઘોડા છે, હા, એવું કાઢી મૂકો એવું નહીં કહું, હા, પણ એને પણ એક જગ્યાએ બાંધી રાખવાની જરૂર છે. પણ એવું નથી લાગતું કે એ જે ઘોડાઓ છે એ ઘોડા કોંગ્રેસમાં એવું થયું છે કે જાનના ઘોડા રેસમાં આવી ગયા, રેસના ઘોડા જાનમાં આવી ગયા, અને લંગડા અને ગયડા ઘોડા જે છે બેની વચ્ચે લટકી ગયા છે. બરાબર એવું નહીં, એટલે